સમગ્ર દેશમાં પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ટેસ્ટ પરીક્ષા યોજાઈ। 4 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રોજ સરકારી અનુદાનિત સ્વનિર્ભર તેમજ સેન્ટર શાળાઓમાં પરીક્ષા યોજાઈ ગઈ। આ અંતર્ગત ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્દેશમાં પસંદ થયેલી નમૂનાની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન દ્વારા ધોરણ 3, 6 અને 9 પૈકી જે તે શાળામાં પસંદ થયેલા વર્ગોમાં કસોટી યોજવામાં આવી તેમજ નમૂનામાં પસંદ થયેલ ધોરણવાર વિશેષ શિક્ષકો, શાળાના મુખ્ય શિક્ષક અને વિદ્યાર્થીઓના પણ પ્રતિભાવ મેળવવામાં આવ્યા। આ પરીક્ષા સવારના 11 થી 13 કલાક એમ 90 મિનિટ યોજાઈ હતી। ખેતીમાં શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે પણ ધોરણ 6માં રાષ્ટ્રીય સર્વ શિક્ષણ 2024ની કસોટી યોજાઈ હતી, જેમાં ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 દ્વારા વિદ્યાર્થીઓના માપદંડો નક્કી કરવામાં આવનાર હોય તમામ તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે શિક્ષણ વિભાગ દ્વારા અને જે તે પસંદ થયેલ શાળાઓ ખૂબ જ પારદર્શકતા રીતે આ કસોટીઓ લેવાઈ હતી, જેનું મોનિટરિંગ પ્રાચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઈડર, ડાયટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, શાસન અધિકારી, ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ખેડ બ્રહ્મા।